NPL 2026 ની છોકરાઓની ત્રીજા દિવસની ગેમ અને ટોસ ઉછાળવા જઈ રહ્યા છે. અત્યારે નક્ષત્ર નેબ્યુલામાં અમારા દક્ષભાઈની મેચ છે અને જસ્ટ એવો એના ક્લાસીસના એમાંથી રમીને આવ્યો. હવે અત્યારે નીચે રમવા જાય છે. તું ફટાફટ પહોંચ, હું આવું. હા બેટા. તો ગાઈઝ હવે દક્ષ નીચે નેબ્યુલામાં જશે. હવે હું ફટાફટ જાઉં છું નીચે, ફ્રેશ થઈ જાઉં. હજી જસ્ટ અમે એના દક્ષ ક્લાસીસનું ટુર્નામેન્ટ DCPL 11 હતું એ કમ્પ્લીટ કરીને અત્યારે આવ્યા. તો હવે ચાલો ફટાફટ એનો બી વિડીયો બનાવીએ, બ્લોગ બનાવીએ. અમારા દક્ષુભાઈની ટીમ છે ગાઈસ. આ બધા નાના મોટા બધા મિક્સ લાગે છે. હાય હાય, એક આવ્યો, એક હજી એક પ્લેયર નથી. થઈ ગયા ને 10 જણા. ચાલો ચાલો ફોટો પડાવો પપ્પા જોડે. પ્રતિક સમજાવે છે બધાને શાંતિથી રમજો, ધ્યાન રાખજો, વિકેટ ના પડવા દેતા. બરાબર, બધું લખીને આપ્યું છે. સિક્રેટ વાતો ચાલી રહી છે ગાઈસ, સિક્રેટ વાતો. કઈક લઈને આયા છે સિક્રેટ. ટીમ ગોઠવ, ટીમને સેટ કરવા માટે, ફિલ્ડિંગ માટે ટીમને સેટ કરે છે. તો એ લોકો ઘરેથી ડ્રાફ્ટ બનાવી લાયા છે. ઘરેથી ડ્રાફ્ટ બનાવીને લાયા છે કે કયા પ્લેયરને ક્યાં સેટ કરવાનો. ગાઈસ ઘરેથી કાગળ બનાવી લાયા છે ફિલ્ડિંગ માટે, કયા પ્લેયરને ક્યાં સેટ કરવાનો એમ. તો મસ્ત સાહેબ બધાએ જોઈ લીધું. હવે કેમ રમે છે જોઈએ. ટોસ ઉછાળવાનો છે દક્ષ. કઈ ગયો દક્ષ, કઈ ગયો? પહેલા તમે નાના છોકરાઓ છો, બરાબર? આપણે મસ્તી મજા માટે જ રમીએ છીએ, બરાબર? લડાઈ ઝઘડા કરવાના નહીં. મેચ પતી જાય પછી આ બધા ભાઈબંધુઓ જ છો. કોઈને કહેવાનું નહીં કે તો આ રીતે હારી ગયા, આ રીતે જીતી ગયા, બરાબર? આજે કોઈનો દિવસ છે, કાલે બીજાનો દિવસ છે. NPL 2026 ની છોકરાઓની ત્રીજા દિવસની ગેમ અને ટોસ ઉછાળવા જઈ રહ્યા છે. સુપર કિંગ વર્સિસ રોયલ ચેલેન્જર્સની મેચ છે. રોયલ ચેલેન્જ વર્સિસ સુપર કિંગ છોકરાઓ વચ્ચેની. અને કેપ્ટન છે સૌર્ય પટેલ અને 25 સમર. ટોસ ઉછાળે છે. કોણ બોલવાનું છે બેમાંથી? સૌર્ય બોલે છે. ચાલો પાછી ટોસ ઉછાળશે. બોલ. હેડ્સ. બેટિંગ કે બોલિંગ? બેટિંગ કે બોલિંગ? બોલિંગ. અલા બેટ. બોલિંગ લીધી. ચલો ઝડપથી હવે ફોટો બનાવો. ચલો ચલો હાથ મિલાવો, હાથ મિલાવો. ચાલો ચાલો હાથ મિલાવો, હાથ મિલાવો. ચાલો ચાલો લાઈનમાં. ચાલો ચાલો આગળ આવો, હાથ મિલાવો. ચાલો ચાલો. ચલો ગાઈસ અમારા દક્ષુભાઈની બોલિંગ આવી છે એટલે ભાઈ ફિલ્ડિંગ કરવા ગયા છે. તો જોઈએ કેવી ફિલ્ડિંગ કરે છે. ગાઈસ આ છે ને 2 ડોગી આવી જ જાય ક્રિકેટ બોક્સમાં, સોરી ક્રિકેટ મેચમાં. Again full toss. Oh, they are going for single. That's a big mistake. ગાઈસ કેપ્ટન એક વિકેટ લઈ લીધી છે સૌર્યાએ. ગાઈસ હવે અમારા દક્ષુભાઈ બોલિંગ કરવા આવ્યા છે. જોઈએ હવે શું કરે છે, રન આપે છે કે આઉટ કરે છે. Oh my God. અમારા દક્ષુભાઈ પાણી પીવા આવ્યા છે. દક્ષુ 32 રન કરવાના છે, જીતાડી દેજે.
ગાઈસ ફાઇનલી દક્ષુભાઈ નું બેટિંગ આવી ગયું છે તો જોઈએ હવે દક્ષુભાઈ કેટલા રન મારે છે ગાઈસ અમારા દક્ષુભાઈ ની બેટિંગ આવી ગઈ છે Ready. They are going for a single. સિંગલ સિંગલ अच्छा full toss. No ball का इशारा. नो बॉल नो बॉल Full toss के no. Shot ये की गेंद हवा में. नो Yeah, सॉरी आउट कप्तान अबे यार મેન ગયો યાર મેન ગયો Shit. હવે જે છે તે બધું દક્ષ ઉપર છે ગાઈસ Next bat. ડેવિડ મારતો નહીં દોડજે રન દોડજે મારતો નહીં Please wait. What again? Get big shot. My God. What are they doing there? ડેવિડ આઉટ બી આઉટ ગાઈસ યાર શીટ Yeah. દક્ષ આ તારી પર ડિપેન્ડ છે Yeah. No Why? ball का इशारा अंपायर का. नो बॉल वाइट बॉल Free hit. आशीष ने वापस आते हुए. દક્ષ ફ્રી હિટ માં મારી લે Free hit. What a shot! It's a big six. And it is the first six of this match. Free hit over. ये free hit का फायदा उठाना हो तो what a shot! Two consecutive sixes. Two big sixes. દક્ષ ખાલી 19 રન જોયા છે 40 બોલ માં They are going for a single. રન સિંગલ બસ એમ જ મારી રન લેજે हो चुके हैं. માર સાઈડ માં અભિનવ સાઈડ માં મારજે સાઈડ માં सिर्फ 12 रन चाहिए. सिर्फ 12. अभिनव. સિંગલ ગુડ पीछे हटाइए प्लीज. They are going for a single. રન જલ્દી કમ ઓન Oh, they are ready. ઓ ready. યસ Back up. What a good shot. નો काफी फास्ट इन थी. સાઈઝ આ કૂતરું છે ને આરામથી વચ્ચો વચ બેસી જાય જો કેટલું સરસ આરામ કરે છે વાહ ભાઈ વાહ અને કેટલી વાર ભગાડે છે તો વચ્ચે આવી જાય છે 5 ઓવરમાં 5 રન खुद गप्पा 4 રન બાકી છે ગાઈસ જીતવા માટે माइक्रो છે. 4 ઓવરમાં 4 રન What a good shot. They are ready for the single. દોડી ગયા 3 રન સિંગલ 3 runs to win. Oh, they are going for a single. Abhinav. Hey, that's right. નો 2 more runs to win. 2 રન બાકી છે ગાઈસ What a shot. They are ready for a એક single. રન બાકી છે Scores level होते हुए यहाँ पे. જીતી ગયા દક્ષ ચાલ દક્ષ दक्ष ने अच्छी बल्लेबाजी की यहाँ पे. RCB. We are so happy to witness this kind of a match. RCB. બહુ પછી બહુ Ladies and gentlemen, clap for the both teams. दोनों टीम के लिए जरा ताली बजा दीजिए. Naypyidaw Super Kings और Royal Challengers Bangalore. Well done, boys. Well done. કેપ્ટન વાઇસ કેપ્ટન દક્ષુ બાને પગે લાગ બાને હાય દાદા કઈ ગયા દાદા પગે લાગો જીતી ગયો ગાઈસ જીતી ગયો પપ્પાને આય જીતી ગયો
ગાઈસ એન્થમ વાગી રહ્યું છે અને અમે રસ્તામાં ઊભા રહી ગયા. જુઓ, સનાતની ધર્મ ભારત માતા કી જય. તમે જોઈ શકો છો જેટલા છે બધા રસ્તામાં ઊભા રહી ગયા છે. જુઓ, સામે બી અહીંયા 2 લેડીઝ છે, એ બી ઊભી રહી ગઈ છે. જય 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 હે ભારત માતા કી જય. ગાઈસ અમારા દક્ષુભાઈ જીતી ગયા છે. એની ખુશીમાં પ્રતિકે મને એમ કીધું કે હવે તું ઘરે ડિનર ના બનાવીશ, હું તને લઈ જાઉં છું બહાર ડિનર માટે. તો ચલો આપણે તો ફાયદો થઈ ગયો, બહાર ડિનર કરવા જઈએ. અને એમ બી અત્યારે 9 વાગી ગયા છે યાર. ઘરે જઈને ક્યારે આટલા બધાનું બનાવું ને ખાઈએ, એના કરતાં બહાર જમી લઈએ. પ્રતિકે ગાડી કાઢી. ચાલો બચ્ચા પાર્ટી, ગાડી આવી ગઈ. ચાલો ચાલો ભાઈ, ગાડીમાં બેસી ગયા છે. હવે જઈએ ડિનર માટે સોનલ ઢોસામાં. એટલે બધા છોકરાઓ મંચુરિયન છે, ઢોસા છે, એવું બધું ખાઈ લે. હા બોલો. અલા રહેવા દે જેનું. ગાઈસ કોઈનું બેનર પડી ગયું એટલે અમારા જેનિશભાઈ ઉચકીને સરખું કરે છે. એ નહીં યાર, ખરી આઈટમ છે લાય તું તો. મંચુરિયન આવી ગયું છે ઋષિ એન્ડ વીરાનું, અને દક્ષુભાઈની પાવભાજી આવી ગઈ છે. જમી લો હા બેટા. અને મારો હજી શું ઓર્ડર આપવો ખબર નહીં, પણ વિચારીને ઓર્ડર આપું છું. અને અમારા જેનિશભાઈનું ચીઝી બેબી પેપર આવે છે અમારા જેનિશભાઈનું. ગાઈસ મસ્ત ડિનર થઈ ગયું છે અને હવે ઘરે જઈને સીધા સૂઈ જવાના છીએ, કેમ કે 4 વાગ્યાના 12 જ છે. અમારા જેનિશભાઈને આરસીબીની ટી શર્ટ જોઈએ છે, તો પહેલાં ટી શર્ટ લઈ આપીશું એમને, જો રસ્તામાં શોપ આવશે તો. અને જો અમારા વીરાભાઈ જો પથ્થર ઉપરથી પડી જશે ને, જેનુભાઈ પડી જશો. હા તો લઈ આપો, રસ્તામાં શોપ ખુલ્લી હશે કોઈ તો લઈ આપીશું. ચાલો ઉતરો, નીચે ઉતરો. નહીં બંધ થઈ ગઈ હોય ભાઈ, ચાલ ને ખુલ્લી જશે. આ નકરી ગોળીઓ મારવામાં જ પડ્યો એટલે ગાઈસ